ક્ષત્રિય સમાજની લડાઈમાં એક પછી એક સમાજ જોડાઈ રહ્યા છે અને પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે। ત્યારે હવે એક સમાજ એવો પણ ઊભો થયો છે કે જે ક્ષત્રિય સમાજનો વિરોધ કરી રહ્યા છે અને પરસોત્તમ રૂપાલાની વહારે આવ્યા છે। શું છે સમગ્ર મામલો તે જોઈએ આ વિડીયોમાં। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાજકોટમાં લોકસભા બેઠકના વિવાદમાં હવે કડવા પાટીદારો અને આહિર અગ્રણીઓ પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં આવ્યા છે। પુરુષોત્તમ રૂપાલાએ જ્યારથી ક્ષત્રિય સમાજ અંગે વિવાદાસ્પદ નિવેદન કર્યું છે ત્યારથી તેમની સામે વિરોધો થઈ રહ્યા છે। હવે આ રાજકીય જંગમાં કડવા પાટીદારો અને ક્ષત્રિય સમાજ સામસામે આવી ગયા છે। મહિલા ભાજપ અને કડવા પાટીદાર અગ્રણી જ્યોતિ ટીલવાલાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી પરસોત્તમ રૂપાલાની તરફેણમાં તેઓ આવ્યા છે। કડવા પાટીદાર અગ્રણી જ્યોતિ ટીલવાલાએ મેસેજ એક વાયરલ કર્યો હતો જેમાં તેઓએ લખ્યું હતું કે બે વાર માફી માંગ્યા પછી આટલો ઇસ્યુ કરે તે વ્યાજબી ના કહેવાય। ચાલો મારા ભાઈઓ અને બહેનો જાગો અને રૂપાલા સાહેબને સાથ આપો। પોસ્ટને લઈ પાટીદાર યુવકોએ રૂપાલાની તરફેણમાં કમેન્ટ્સ પણ લખી હતી તો પોસ્ટને હવે કડવા પાટીદારોના લોકોએ પણ સમર્થન કર્યું છે। જ્યારે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં રાજુલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને તાજેતરના જ ભાજપમાં જોડાયેલા અમરીશ ડેર પણ હવે મેદાને આવ્યા છે। 5 એપ્રિલે પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં રાજકોટમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અમરીશ ડેરની આગેવાનીમાં રૂપાલાના જન સમર્થનમાં 5 તારીખે સાંજે સ્નેહ સંવાદ કાર્યક્રમનું એક આયોજન પણ રાખવામાં આવ્યું છે। આ ઉપરાંત રાજકોટમાં રૂપાલાના સમર્થનમાં સહી ઝુંબેશ પણ કરવામાં આવી રહી છે। રાજકોટમાં વિવિધ સંસ્થાઓ અને મહિલા સંગઠનો દ્વારા શરૂ કરવામાં આવેલી આ સહી ઝુંબેશ થકી પરસોત્તમ રૂપાલાને સમર્થન આપવામાં આવી રહ્યું છે। એક બાજુ રાજકોટમાં ઉમેદવારના વિરોધ વંટોળમાં કોંગ્રેસ પાર્ટી ક્ષત્રિય સમાજના આગેવાનને ટિકિટ આપી શકે છે। આ વખતની ચૂંટણી કોંગ્રેસ અને ભાજપનો જંગ તો રહેશે પણ હવે આ ચૂંટણીમાં કડવા પાટીદારો અને ક્ષત્રિય સમાજ એકબીજાની સામસામે આવી ગયા છે। પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડગ છે ત્યારે હવે ભાજપ કડવા પાટીદારોને સમર્થને આવ્યું છે। ત્યારે રાજકોટ બેઠક પર 40% કરતાં વધુ પાટીદારોની વોટ બેંક હોવાથી ભાજપ પોતાનો ઉમેદવાર તો નહીં બદલે તો રાજકોટ સિવાયની અન્ય સીટો પર તેની સીધી અસર જોવા મળી શકે છે। તો આ મુદ્દે તમે શું કહેવા માંગો છો તે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને આમાં આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે જોડાયેલા રહો નિર્ભય ન્યૂઝ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।